સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. એઝ યુઝ્યુઅલ હું ભૂલી ગઈ, આજે બી મારે બ્લોગિંગ કરવાનું હતું સ્ટાર્ટિંગથી. સો હું કહી દઉં છું કે હું અત્યારે આવી છું હાર્બર ટાઉન, યસ. અને અહીંયા ફ્રાઈડે છે, તો આજે બહુ જ સરસ ડિસ્કાઉન્ટ ને ઓફર ને સેલ ચાલી રહ્યો છે. સો હું તમને બતાવું કે અહીંયા શું ડિસ્કાઉન્ટ ને એવું બધું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ મેં આ લઈ લીધું છે, આ જેકેટ જે મેં પહેર્યું છે મને. એકચ્યુઅલી આનો રિયલ પ્રાઇસ 150 કા 179 અરાઉન્ડ હતી, પણ અહીંયા મને $79 આસપાસ પડી છે. સો બિગ ડિફરન્ટ. સો સ્ટે ટ્યુન, આપણે આગળ જોઈએ કે અમે શું શોપિંગ કરીએ છીએ અને કેટલું ડિસ્કાઉન્ટ મળે છે. એક વસ્તુ સારી છે કે ચશ્મામાં H&Mની જેમ અહીંયા વચ્ચે વચ્ચે ટેગ નહીં આપ્યા, તો આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે આપણા ફેસ ઉપર કેવા લાગી રહ્યા છે કૂકીઝ. તો ફાઇનલી અમે લોકો અહીંયા વોચના શોપમાં આવ્યા હતા. સો તમને બતાવો, બધી કોચની વોચ છે ઓરિજિનલ. આ બધી $545 છે અને અત્યારે ડિસ્કાઉન્ટમાં 327માં પડે છે. મતલબ કે 40% 30% ઓફ છે ટોટલી બધી વોચમાં, બધી જ સારી સારી બ્રાન્ડમાં. Olivia Burton, CK એન્ડ ઓલ. સો દેખો, આમાં બી એવું જ છે. 799ની વોચ છે અને અત્યારે ડિસ્કાઉન્ટમાં 319માં પડે છે. તમે જોઈ શકો છો, બહુ જ સારું ડિસ્કાઉન્ટ છે, બહુ જ સારું ડિસ્કાઉન્ટ છે. 799 239 70% ઓફ, ટોટલી 70% ઓફ. યસ, આ સેમ છે અમારી જોડે, સેમ. સો વન મોર થિંગ, કે જ્યારે બી તમારી જોડે કોઈ બી સામે આવીને હોશિયારી ઠોકતો હોય તો તમે લોકો એને એવું કહો કે વાયડીનો ન થા, રાઈટ? સો અહીંયા એ જ શોપ છે, વાયડી. ઝૂમ તો નહીં થાય, વાયડાઓ માટે વાયડી શોપ છે. ઇન્ડિયામાં આપણે જેમ જીવા છે ને, અહીંયા સ્વરોસ્કી છે અને અહીંયા બધું જ ગોલ્ડ, મતલબ કે 18 કેરેટ ગોલ્ડ સમથિંગ મળે છે. બટ એની જોડે આ લોકો છે ને શોપીસ બી બહુ જ મસ્ત લાગે છે, બહુ જ મસ્ત. ઇન્ડિયામાં આપણે એકચ્યુઅલી જીવાની બધી બ્રાન્ડ છે અને અહીંયા સ્વરોસ્કી કરીને છે. સો અહીંયા બહુ જ સરસ કલેક્શન હોય છે બધી જ્વેલરીનું, વુમન્સની, ઇવન જ્વેલરી નહીં, આ બધા યુનિક શોકીસમાં બી બહુ જ સરસ કલેક્શન હોય છે. બહુ યુનિક હોય છે, બહુ જ યુનિક એમ, જે લોકો અહીંયા ગિફ્ટ હેમ્પર કરતા હોય છે. આઈ થિંક પ્રાઇસ 13997, રાઈટ? હેલો. સો મેં તમને વિડીયોમાં બતાવ્યું કે અમે લોકો શોપિંગ કરવા ગયા હતા બ્લેક ફ્રાઈડે સેલની. તો બહુ જ સરસ ડિસ્કાઉન્ટ હતું, બહુ જ સારું ડિસ્કાઉન્ટ હતું. મને બહુ જ ગમ્યું. હું ફર્સ્ટ ટાઈમ આ વસ્તુનો મેં એક્સપિરિયન્સ કર્યો, કેમ કે મને કોઈ આઈડિયા નહોતો, પણ બહુ જ સારું ડિસ્કાઉન્ટ હતું. ફર્સ્ટ ઓફ ઓલ, આ જે જેકેટ મેં લીધું છે ને, એ અમે લોકો 1 મહિના પહેલાં જોવા ગયા હતા ને, તો એ $200 હતું. $200 એવડી, રાઈટ? અને અત્યારે એ જ જેકેટ $99માં ઓફમાં હતું. અને બીજું કે અમારી જોડે મેમ્બરશિપ હતી, તો એ અમને $79માં પડ્યું. સો ઇટ્સ અ બિગ ડિફરન્ટ. સો બ્લેક ફ્રાઈડે સેલ મતલબ કે વર્થ ઇટ છે તમારા માટે, જેને બી
બ્રાન્ડની શોપિંગ કરવી હોય, કોઈ સારી વસ્તુ લેવી હોય એના માટે. તો આવી રીતે હોય છે બ્લેક ફ્રાઈડે. અને આમનું બીજું બી એક છે કે બોક્સિંગ ડે. હવે બોક્સિંગ ડેમાં અમે જઈશું ને તો હું શ્યોર પહેલેથી વિડીયો બનાવીશ, બધી જ દુકાનો, બધી જ જગ્યાનો, બધી જ ટાઈપનો, કે હું કઈ રીતે ગઈ છું, શું છે શું નહીં, વોટેવર. તો આવી રીતનું હતું અમારો બ્લેક ફ્રાઈડે. બટ કાલે અમે લોકો રાતે બહુ જ લેટ આવ્યા હતા અને જમવાનું બનાવવાનું હતું, થોડું લેટ થઈ ગયું હતું અને મારે સવારે જોબ જવાનું હતું. તો હું બ્લોગ ના બનાવી શકી અને રિટર્નમાં બી ના બનાવી શકી, બિકોઝ કે મેટ્રોમાં એમાં બહુ જ ભીડ હોય છે. તો એના કારણે તો પછી મેં કીધું હું ઘરે આવું તો હવે હું આ બ્લોગનું એન્ડ કરી દઉં. આ બ્લોગ હજી મારો પેન્ડિંગ જ રહેશે, એનું ક્યારે એને મૂકીશ ને મને આઈડિયા નહોતો. સો બસ આજે બ્લોગ એન્ડ કરીને આજે જ હું રાતે અપલોડ કરી દઈશ આ બ્લોગને. અને હા, મારી બીજી વાત કહેવાની હતી કે હું મતલબ કે કાલે મેં બ્લેક ફ્રાઈડેમાં ગયા હતા સાંજે 7-8 વાગ્યાની આસપાસ. અને એની પહેલાં જ સવારે થયું કેવું કે હું જોબ પર હતી, મારો બ્રેક ટાઈમ ચાલતો હતો અને અમારી સામે જ 4 થી 5 છોકરાઓ ઝઘડતા હતા. હું જ્યાં કામ કરું છું ને એ જ સામેની સાઈડ, રાઈટ, બીજી શોપમાં. તો એ લોકોનો ઝઘડો એટલો વધી ગયો, ખબર નહીં કઈ વાતથી ઝઘડતા હશે. સિક્યુરિટીવાળાએ એમને છૂટા કરાયા, એ લોકો માન્યા જ નહીં. અચાનક એક છોકરાએ ચપ્પુ કાઢ્યું, આટલું મોટું ચપ્પુ હતું અને 2 છોકરાઓ હતા એની અપોઝિટમાં, એકના હાથમાં ને એકમાં પગમાં, બંનેમાં માર્યું, બહુ જ લોહી નીકળ્યું હતું એ લોકોને. પછી એ બંને ભાગી ગયા હતા, પણ એક પકડાઈ ગયો હતો ત્યારે ને ત્યારે અને બીજું ભાગી ગયો હતો. તો બધાએ મતલબ કે મારી સામે જ થયું હતું, ઓલમોસ્ટ મેં બધું જોયેલું જ છે. હું એવું હશે ને તો તમને ફોટો સાઈડમાં બતાવીશ, જગ્યા થઈ જશે. હા, સો અહીંયા આવી રીતે થયું હતું. તો એમાં થયું હતું એ સીન એ લોકોનો કે છે ને અહીંયાના ટીનેજર્સને જોડે છે ને તમારે કોઈ દિવસ મગજમારી નહીં કરવાની, કોઈ દિવસની મગજમારી કરવાની. હવે એ લોકોની વચ્ચે શું પ્રોબ્લેમ હોય આપણને ખબર નહીં, પણ એ લોકોની જોડે મતલબ કે એમનું લોહી એટલું ઉકળતું હોય ને, જે મારા ભાત અત્યારે ઉકળી રહ્યા છે એ રીતે, તેમનું લોહી એટલું ઉકળતું હોય ને કે તમે એમને કંઈ બી બોલો ને તો એ તમને મતલબ કે ડેમેજ જ કરી નાખે, તમારું સાંભળે જ નહીં. અને બીજી એક વસ્તુ એ છે કે હું જ્યાં કામ કરું છું ને ત્યાં બી મારા મેમને બધા છે ને એ લોકોએ મને કીધું છે કોઈ બી ટીનેજર્સ આવે ને તો તમારે છે ને પૈસા માંગે તો તમારે એને આપી જ દેવાના. તમારે એવું નહીં કહેવાનું કે ના અમારી પાસે નથી, કાં તો હું પોલીસને ફોન કરું, કંઈ જ નહીં કહેવાનું, ચૂપચાપ આપી દેવાના. પછી પોલીસ જોઈ લેશે કે એને શું કરવું. અને બીજી એક વસ્તુ એ બી સારી છે અહીંયા કે જ્યારે આ સીન થયો, જ્યારે એમના ચપ્પુને બધું માર્યું ને બધું થયું, તો થોડીક જ વારમાં પોલીસ અને એમ્બ્યુલન્સ બંને આવી ગઈ હતી, બહુ જ સ્પીડમાં આવી ગઈ હતી. એવું નહીં કે વાર લગાડ્યું હોય કોઈ આમ તેમ, બંને વસ્તુ જલ્દી આવી ગઈ હતી, બધું સિક્યુરિટી ટાઈટ થઈ ગઈ હતી, બધું બંધ કવરઅપ કરી દીધું હતું અને બહુ જ વ્યવસ્થિત એ લોકોએ મેનેજ કર્યું હતું. અને મોલમાંથી બધાને બહાર બી મોકલી દીધા હતા અને પછી એ લોકોએ એમનું સ્ટાર્ટિંગ કર્યું હશે. અમે લોકો તો પછી નીકળી ગયા હતા, જેમ બધું એમને મૂકીને નીકળી ગયા હતા. તો આવી રીતનું હતું. અને એમાંથી બે જણને કર્યું હતું તો એમાંથી એક તો પકડાઈ ગયો, એ જ દિવસે પકડાઈ ગયો હતો, એ જ ટાઈમ ઉપર. અને બીજો જે છોકરો હતો ને એ છોકરો આજે સવારે પકડાયો છે. હા, 24 કલાકની અંદર, એ બી 24 કલાકની અંદર આ લોકોએ બંનેને પકડી લીધા છે અને અત્યારે મેં બી જેલમાં જશે ઓફકોર્સ. તો આ સીન થયો હતો. તો અહીંયા એક વસ્તુ એ છે કે ટીનેજર્સ જોડે કોઈ દિવસ મગજમારી નહીં કરવાની, કેમ કે અહીંયા બહુ જ ડેન્જર છે એ લોકોનું અને એ લોકોને બહુ જ ત્રાસ છે, બધા એવું કહે છે. એવું નહીં કે આ એરિયામાં, કોઈ બી એરિયામાં, મારા એરિયામાં તો થોડું ઓછું છે પણ ઉપરની બાજુ જઈએ ને તો બહુ જ ડિફરન્ટ વસ્તુ છે. અને લોકો દિવસમાં દિન દહાડે બધાની વચ્ચે બિઝી એરિયા હતો, મોલ હતો, 500 કેમેરા હોય ત્યાં, સમજો છો? તો એ જગ્યા ઉપર બી આવું કરી શકતા હોય એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી લોકો કહેવાય આ લોકો. તો બસ આવું હતું. પણ અહીંયાની પોલીસ બી સારી છે કે લોકોને તરત જ પકડી લીધું અને એ લોકોને આગળ જે બી પ્રોસેસ કરવાની હશે કરી. તો બસ આવું હતું. આપણે વ્લોગ હવે ક્લોઝ કરીએ કેમ કે હવે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. તો બાય બાય, સી યુ, મળીએ. અને નેક્સ્ટ વ્લોગમાં હું મેક શ્યોર કે હું પહેલેથી સ્ટાર્ટિંગ કરીશ, હું ભૂલી નહીં જવું જેમ હવે આ લાસ્ટ બે વ્લોગમાં ભૂલી જવી રીતે. બટ ટ્રાય કરીશ કે હું સ્ટાર્ટિંગથી વ્લોગ કરું અને તમને લોકોને બધું જ બતાવું કે હું કઈ રીતે અહીંયાથી જાઉં છું, કઈ રીતે પાછી આવું છું, બધું ઓલ ઓવર. સો બાય બાય, સી યુ, ગુડ નાઇટ, ટેક કેર.